નમસ્કાર બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ 2 અંક ગણિત, જેના પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત 4 ક્રિયાઓ, એના ભાગ 3 ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. અહીં આજે આપણે અત્યાર સુધી 13 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા અને આજે આપણે વધુ અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર 14 થી. તો સૌથી પહેલા વાંચીએ છીએ પ્રશ્ન નંબર 14. અહીં તમે જોઈ શકો છો, જે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેનામાંથી કયા બે અંક દ્વારા નિશેષ ભાગી શકાય? અહીં 10 ની વાત કરી છે, તો 10 ની કન્ડિશન એવી હતી કે જેના એકમનો અંક શૂન્ય હોય એને ભાગી શકાય 10 વડે. તો જેના સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તો શૂન્ય એ શું છે? તો બેકી સંખ્યા છે ભાઈ. તો બેકી સંખ્યા કોના વડે ભાગી શકાય? તો તમે જાણો છો તો 2 વડે. તો 2 જુઓ દરેકમાં છે, તો 5 5 એ કેન્સલ, પણ અહીં 3 પણ છે અને સાથે 5 પણ છે. તો 10 વડે નિશેષ ભાગી શકાય. તો 10 વડે નિશેષ ભાગી શકાય એવું કઈ સંખ્યા 2 વડે ભાગી શકાય? તો જે સંખ્યાની પાછળ શૂન્ય હોય તો એની એવું પણ કન્ડિશન હતું, તો જેની પાછળ શૂન્ય હોય એને 5 વડે પણ ભાગી શકાય, એને 3 વડે ભાગી શકાતી નથી, એટલે કે કેન્સલ. તો આપણે વિભાજ્યતાની ચાવી મુજબ 2 વડે, એટલે કે બેકી સંખ્યા હોય એને 2 વડે પણ ભાગી શકાય, અને જેને એકમની અંક શૂન્ય હોય એને 5 વડે પણ ભાગી શકાય, એટલે કે જેને 10 વડે ભાગી શકાય એને 5 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય. ઓકે, તો આ રીતે એનો જવાબ મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. પહેલી 4 એકી સંખ્યાઓની સરાસરી કાઢવાની છે. સરાસરી એટલે કે એકી સંખ્યાઓ આપણે સૌપ્રથમ લખીશું. તો એકી સંખ્યાઓ એટલે કેટલી? તો પહેલી 4. એક સરાસરી કરીશું એટલે કે સરવાળો જ કરીશું. તો ડાયરેક્ટ આપણે જઈએ +3 +5 +7. તો આનો સરવાળો શું થશે? 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16. ઓકે, 16 સરાસરી એની કુલ સરવાળો થયો. પણ કેટલી આપણે જે સંખ્યાઓનો 4, તો 16 ને ભાગીશું 4, આપેલ અવલોકનો વડે ભાગીશું, સરવાળાને ભાગતા. તો 16 ને 4 વડે ભાગીશું તો શું જવાબ આવશે? 4. એની સરાસરી કેટલી થશે? 4. અહીં જુઓ 2.5 આપી દે, જે આવશે નહીં, 5 તો આવશે નહીં, અને અહીંયા 16 આપી, પણ 16 એ શું છે? સરવાળો. એટલે ઉતાવળમાં ભૂલ ન થાય એની કાળજી રાખવી. સરાસરી 4 આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 જોઈએ. 10, 19, 21, 22 અને 28 ની સરાસરી કેટલી? તો કેટલા અવલોકનો છે? 1 2 3 4 અને 5 અવલોકનો. તો આપણે લખીએ છીએ પહેલા 10 + 19 + 21 + 22 + 28. તો આની સરાસરી ટોટલ સરવાળો કરીશું, એકમથી સરવાળો કરીશું. 0 અને 9 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 8 20, 20 ની પડી 0 વધી આવી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. અહીં તમે જોઈ શકો છો અંકોનો સરવાળો કેટલો આવ્યો? 100. તો આ 100 સરવાળો આવ્યો, પણ અવલોકનો કેટલા? તો 1 2 3 4 5. તો 100 ને 5 વડે ભાગીશું. તો કેટલા 5 100? તો 20 5 100. એની આપણી સરાસરીનો જવાબ આવી ગયો 20. ઘણા બાળકોને બેટા અહીં મેં આડો સરવાળો કર્યો છે. જો તમને આડો સરવાળો ન ફાવે તો તમે ઊભી લાઈનમાં પણ સરવાળો કરી જવાબ મેળવી શકો છો. તો અહીંયા 20 ક્યાં આપેલો છે? 20 આપણે બી ની અંદર આપેલો છે, તો એનો એ જવાબ સિલેક્ટ કરીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 17. એક વર્ગમાં પહેલા 3 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે. તે પૈકી પહેલા 2 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે તે શોધો. અહીં આપણને સરાસરી આપી દીધેલી છે બેટા, તો અહીં સરવાળો આપેલો નથી. જો સરવાળો આપેલો હોય તો એમાંથી 25 બાદ કરીએ તો આપણે ત્રીજા વિદ્યાર્થીની ઉંમર મળી જાય, કારણ કે 2 ની ઉંમર આપેલી છે અને ત્રીજાની શોધવાની છે. તો અહીં સૌથી પહેલા આપણે જે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ચૂક્યા કે સરાસરી કેવી રીતે શોધાય. તો સરાસરીનું સૂત્ર શું હતું? તો આપણે જોઈ લઈએ. અહીંયા સરાસરી બરાબર કુલ સરવાળો ભાગ્યા કુલ અવલોકનો અથવા કુલ સંખ્યા.
આપેલી સંખ્યાઓ. તો અહીંની વાત કરીએ તો અહીં શું છે, તો અહીં તમે જો સરાસરી આપી દીધી 13.5. તો 13.5 કુલ સરવાળો આપેલો નથી, કુલ સરવાળો શોધવાનો છે. અને અવલોકનોની સંખ્યા આપણને આપી છે કેટલી? 3 બાળકો, 1, 2 ને 3 વિદ્યાર્થીઓની આપી છે. તો આ 3 ને આ બાજુ લઈ જઈશું તો 13.5 ગુણ્યા 3 બરાબર કુલ સરવાળો આવી જશે. હવે 13.5 ગુણ્યા 3 કરીશું તો એનો જવાબ આપણને કેટલો મળશે? 13 દુ 26 ને 1 27, 27 ને 13, 40.5. 40.5 એનો કુલ સરવાળો થશે. આ 40.5 કુલ ઉંમર આવી ગઈ. તો કુલ ઉંમર આપણને મળી. તો આ કુલ ઉંમર મળી ગઈ, એમાંથી આપણે હવે શું કરવાનું? ત્રીજા વિદ્યાર્થીની ઉંમર, ત્રણેય વિદ્યાર્થીઓની ઉંમર મળી ગઈ છે તો સરવાળો કરીશું. દાખલા તરીકે ધારો કે A, B, C અને D એ બધાનો સરવાળો 40.5 થાય. જો પહેલી વાર હું તમને બરાબર ડિટેલ્સમાં સમજાવું છું. જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની અંદર પ્રશ્નની રીત સમજવી જરૂરી છે, અને એક વખત તમને આવડી જશે પછી તમારે વાંધો આવશે નહીં. તો અહીં એવું કહે છે કે પહેલા બે વિદ્યાર્થીનો સરવાળો આપી દીધેલો 25 વત્તા C બરાબર 40.5. હવે આપણે C નો શોધવાનો, તો 25 ક્યાં લઈ જઈશું? આ બાજુ જશે એટલે કે બાદબાકીમાં થઈ જશે, બાદબાકી બની જશે. તો C બરાબર 40.5 ઓછા 25. તો 40 માંથી 25 જાય તો કેટલા વધશે? 15.5, જે આપણે C ની ઉંમર હશે, જે આપણે અહીં આપેલી છે વિકલ્પમાં. વિકલ્પ નંબર A ની અંદર એ આપણને મળી જાય છે. આ રીતે જો સરાસરી આપેલી હોય તો સરાસરી આપી હોય એના પરથી 2 કે 3 વિદ્યાર્થીઓની આપી તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર આપણે મેળવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 એ દાખલા હોમવર્કની અંદર દાખલા નંબર 17 ના જેવો જ ઉપરનો જેવો આપણે ગણ્યો એવો જ દાખલો 17 છે. 17 ના જેવો એમાં પણ લખેલું છે. હું રકમ વાંચું છું, થોડી સમજાવી દઉં તમને. 3 સંખ્યાઓની સરાસરી 12 છે. જો તેમાંની પહેલી 2 સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો 3 સંખ્યાની સરાસરી એટલે કે 12 તરી 36, એનો કુલ સરવાળો 36 થાય. અને 2 સંખ્યાઓ આપેલી છે 13 અને 15, તો એમનો સરવાળો 18 થાય, સોરી 28 થાય. તો 28 અને 36 બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો? 8. તો બસ મળી ગયો, ત્રીજી સંખ્યા કઈ હશે? 8 હશે. એ જ રીતે પ્રશ્ન નંબર 19 તમે જોઈ શકો છો, એ પણ તમને હોમવર્કનો એ દાખલા નંબર 16 જેવો, જે આપણે દાખલા નંબર 16 ની અંદર 5 અવલોકનો વડે સરાસરી શોધેલી. અહીં એવું કહે છે ગણિતની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 34, 21, 31, 37, 22, 26, 45, 43, 32 અને 29 ગુણ મેળવ્યા છે. તો વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની સરાસરી કેટલી? આપણે સૌ પ્રથમ શું કરીશું? 10 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો કરીશું, અને 10 વિદ્યાર્થી એટલે કે અવલોકનોની સંખ્યા 10, એના કુલ સરવાળાને 10 વડે ભાગીશું એટલે આપણને જવાબ મળી જશે, જે દાખલા નંબર 16 જેવો છે. જે આ બંને દાખલા તમારે જાતે લખવાના છે હોમવર્કની અંદર, અને એનો જવાબ કમેન્ટની અંદર જણાવવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 20 જોઈએ. એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, તો સરેરાશ ઝડપ કેટલી? અહીં પણ સરેરાશ છે, એકદમ સરળ દાખલો આપણે જોઈ શકીએ છીએ. સરેરાશ બરાબર કુલ અંતર ભાગ્યા થયેલ કલાક. તો અહીંયા કુલ અંતર કેટલું છે? 50 કિલોમીટર કાપેલું છે. કેટલા કલાકમાં કાપ્યા? 5. તો એના ભાગ્યા 5, તો 50 ના ભાગ્યા 5 કરીશું એટલે કે 5 દાન 50. તો 50 ના ભાગ્યા થશે એટલે કે 10 કિલોમીટર દર કલાકની ઝડપ આવી જશે. ઓકે, તો એ જે જવાબ સી ની અંદર મળી જાય છે. આ સિવાય બેટા તમે ત્રિપદી રાશિનું સૂત્ર એનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો કે 5 કલાકમાં 50 કિલોમીટર, તો 1 કલાકમાં કેટલા કિલોમીટર એવું પણ જાણી શકાય છે. જો તમને એ પણ ફાવતું છે તો એનાથી પણ તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, પ્રશ્ન નંબર 21 હોમવર્કની અંદર દાખલા નંબર 18 જેવો, જે આપણે અગાઉ દાખલા નંબર 18 જોયો કે 3 સંખ્યાઓની સરાસરી આપેલી છે, એમાં 2 સંખ્યાઓ આપેલી છે, તો બંનેનો સરવાળો કરી 3 સંખ્યાની સરાસરી એટલે કે કુલ સરવાળામાંથી બાદ કરીશું એટલે કે ત્રીજી સંખ્યા મળી જશે. એટલે પ્રશ્ન નંબર 21 પણ બિલકુલ એના જેવો જ છે, જે તમારે જાતે હોમવર્કની અંદર કરવાનો
રહેશે. આપણે અહીં એવા પ્રશ્નોની ચર્ચા કરીએ જેથી કરી તમે હોમવર્ક પણ કરી શકો અને કંઈક નવીનતા પણ જાણવા મળે. તો આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 22 પર. 3 ગુણી વજનની સરાસરી, જો 3 ગુણી વજનની સરાસરી 98.5 કિલોગ્રામ છે, જો તેમાંની 2 ગુણીના વજનનો સરવાળો 196 કિલોગ્રામ હોય તો ત્રીજી ગુણીનું વજન કેટલું થાય? ઉપરના દાખલા નંબર 18 જેવો અથવા 21ના જેવો ગણીએ તો પણ સેમ ટુ સેમ છે. ફરી એકવાર આપણે રિપીટેશન કરીએ અહીંયા. તો જોજો તમે અહીં સૌથી પહેલા શું કરવું પડશે? તો સરાસરી એટલે કે કુલ સરવાળો શોધવાનો છે. એટલે કે કુલ સરવાળો શોધવા માટે આપણે શું કરવું પડે બેટા? તો સરાસરી ગુણ્યા એકમ. તો કેટલા એકમો છે? 3 એકમ. અહીંયા એકમની વાત કરીએ. આપેલ એકમ તો સરાસરી કેટલી છે? 98.5 ગુણ્યા 3. આ બંનેનો ગુણાકાર કરીશું. તો અહીંયા સાઈડમાં આપણે ગુણાકાર કરીએ. સૌથી અહીંયા ઉપર કરું છું 98.5 ગુણ્યા 3. 3 પંચા 15, 1 8 તરી 24, 24 ને 25 નો પડે 5 વધી આવી 2, 9 તરી 27, 27 ને 2 29, બરાબર 295.5. તો એનો ટોટલ સરવાળો આવ્યો 295.5 કિલોગ્રામ. આ કુલ સરવાળો, ત્રણેય ગુણીના વજનનો સરવાળો. તો અહીં આપણને શું આપેલું? તો અહીં આપણને એવું કહે છે કે 2 ગુણીના વજનનો સરવાળો 196. તો ભાઈ 196 આમાંથી બાદ કરીશું. તો ત્રીજી ગુણીનું વજન બરાબર કુલ વજન ઓછા 2 ગુણીનું વજન, એવું પણ લખી શકાય. કુલ વજન 295.5 આવ્યું. 295.5 આવ્યું. એમાંથી 196 માઇનસ 196 આ બંનેની બાદબાકી કરીશું. આ બંનેની જ્યારે બાદબાકી કરીશું તો ક્યાં કરીશું? તો અહીં આપણે બાજુમાં અહીંયા કરી દઈએ. 295.5 ઓછા 196.0. 196.0 5 ના 5, 5 માં 6 નહીં જાય 8, અહીંયાથી જશે 15, 15 માંથી 6 જાય તો 9, 8 માંથી 9 નહીં જાય, ઉપરથી ફરીવાર 18 થી જશે, 18 માંથી 9 જાય તો 9. બાદ બાકી તમને હું ઝડપથી શીખવાડું છું, જે તમે કરી શકો છો, તમને આવડતી જ હશે. 99.5 કિલોગ્રામ ત્રીજી ગુણીનું વજન આપણને મળી ગયું. તો 99.5 ક્યાં આપેલું છે? તો પહેલું નથી, બીજું નથી, ત્રીજું નથી અને ચોથું આપણને મળી જાય છે. એટલે કે વિકલ્પ ડી આપણને સાચો જવાબ મળી જાય છે. આ જ રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 ક્રિયાઓ જ આની અંદર સમાયેલી છે. સૌથી પહેલા ફરી એકવાર તમને કહું, તમને દરેકને ગુણાકાર અને ભાગાકાર આવડતા હશે તો તમે નવોદયની અંદર બહુ જ ઝડપથી બાકીની ક્રિયાઓ કરી શકશો. ઓકે. પ્રશ્ન નંબર 23. બગીચામાં રમતા 5 બાળકોની સરાસરી ઉંમર 10 વર્ષ છે. તેમની ઉંમર 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, x વર્ષ અને 14 વર્ષ હોય તો આપણે x ની કિંમત શોધવાની છે. આ પણ દાખલો અગાઉના જેવો જ, પરંતુ થોડું ક્યાંક નવીનતા છે. તો આપણે જોઈએ. આમાં સરાસરી ઉંમર આપી દીધેલી છે, બાળકોની સંખ્યા આપી દીધેલી છે, બધા જ એટલે કે 4 બાળકોની ઉંમર આપી દીધેલી. આપણે 5મા બાળકની ઉંમર શોધવાની થશે. તો સૌથી પહેલા કુલ વર્ષ શોધીશું. કુલ વર્ષ કેટલા? તો સરાસરી ગુણ્યા બાળકો. તો સરાસરી કેટલી? 10 વર્ષ. બાળકો કેટલા? 5 બાળકો. તો કુલ કેટલા વર્ષ થયા? 50 વર્ષ. આ 50 વર્ષની અંદરથી આપણે આ બધાના 4 બાળકોની ઉંમરનો સરવાળો બાદ કરીશું તો 5મા બાળકની ઉંમર મળી જશે. તો 4 બાળકોનો સરવાળો કેટલો? તો એ આપણે જોઈએ. 4 બાળકોની કુલ ઉંમર સરવાળો કરીશું. 6 + 8 + 10 + 14. તો તમે જોઈ શકો છો 8 ને 6 14, 14 ને 10 24, 24 ને 14, 24 ને 14 કેટલા થશે? 28 ને 10 38, 38 વર્ષ. આ આપણને એક જવાબ મળ્યો.
તો હવે પાંચમા બાળકની છેલ્લા બાળકની ઉંમર કેટલી? પાંચમા બાળક એટલે કે એક્સ ની ઉંમર કેટલી? તો 50 કુલ ઉંમર ઓછા 4 બાળકોની 50 માંથી 4 38 જશે તો શું વધશે બેટા? આપણે જાણીએ છીએ 12 વધશે. તો 12 વર્ષ એ એક્સ ની ઉંમર થઈ જાય. 12 વર્ષ આપણને જવાબ ક્યાં આપેલો છે? 10, 20, 12 અને 14. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જશે. આવો દાખલો આવે તો જરાય ગભરાવાનું નહીં. એક્સ અજ્ઞાત કિંમત છે એ શોધવાની, તો બાકીના 4 એમાંથી બાદ કરી દો તો પાંચમો વધશે. પણ સૌથી પહેલા કુલ શોધવાનું રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. બહુ સરસ મજાનો દાખલો. 24મો દાખલો. એક વન ડે મેચમાં કોહલીએ 72 બોલમાં 108 રન બનાવ્યા. 72 બોલની અંદર 108 રન બનાવ્યા એ વિગત આપણને આપી છે. તો તેણે પ્રતિ ઓવર બનાવેલા સરેરાશ રન કેટલા? જો અહીંયા પ્રતિ ઓવર સરેરાશ રન શોધવાના છે. અહીં કેટલી ઓવરોમાં રન કર્યા એ આપેલું નથી, પણ ઓવરોના બોલ આપેલા છે 72 બોલ. તો સૌથી પહેલા આપણે બેટા શું શોધીશું? કેટલી ઓવર થઈ 72 બોલમાં કેટલી ઓવર? તો બોલ ભાગ્યા 1 ઓવરના બોલ. તો કેટલા બોલ નાખ્યા છે ભાઈ? 72 બોલ. અને 1 ઓવરમાં કેટલા આવે છે? 6. તો તમે જાણી શકો છો શું થશે? કેટલા છંગ 72? તો 12 છંગ 72. તો 12 ઓવર એક આપણને જવાબ મળી ગયો. ઓવર આપણને મળી ગઈ. હવે આપણે શું શોધવાનું? તો કહે છે કે પ્રતિ ઓવરે સરેરાશ રન. તો સરેરાશ રન આપણે લખીએ. સરેરાશ રન બરાબર કેટલા? તો કુલ રન ભાગ્યા કુલ ઓવર. તો કુલ રન કેટલા? 108 જે આપેલા છે. અને કુલ ઓવરો કેટલી આપણે શોધી? 12. તો હવે 108 ને 12 વડે ભાગાકાર કરવાનો છે, જે તમને કદાચ આવડતો હશે. જો 12 એકાનો ઘડિયો આવડે તો 12 ના ઘડિયામાં 108 ક્યારે આવે છે? તો 12 નવા 108. સીધું જ જવાબ આવી જાય છે. 9 રન પ્રતિ ઓવર આપણને જવાબ મળી ગયો. 9 ઓવર 9 રન. 1 ઓવરમાં કેટલા કર્યા? 9 રન. તો એવો જવાબ ક્યાં છે? 3 રન ના 9 રન, 6 રન અને 12 રન. તો આપણો જવાબ બી, સાચો જવાબ વિકલ્પ બી આપણને મળી જાય છે. આ પણ બિલકુલ સરળ દાખલો છે. હંમેશા દાખલાની અંદર એ જોવાનું કે એની અંદર શું આપેલું છે, એટલે કે ક્લુ વર્ડ્સ જે આપણે અંડરલાઈન કરીએ છીએ. ક્લુ વર્ડ્સ આપેલી વિગત કઈ છે અને કઈ વિગત શોધવાની છે. બસ આટલો ખ્યાલ આવી જાય એટલે આપણો દાખલો સરળ થઈ જાય. ઓકે. પ્રશ્ન નંબર 25 જોઈએ. 25 હોમવર્કની અંદર દાખલા નંબર 1 અને 2 ના જેવો, એટલે કે શું? તો એમાં ભાગાકાર કરવાનો છે, જે બેટા તમે લોકો કરી શકો છો. અને એનો જવાબ તમારે કમેન્ટની અંદર ચોક્કસ લખવાનો છે. ઘણા બધા બાળકો હજી કમેન્ટ નથી કરી રહ્યા, તો તમે કોમેન્ટ કરો. હું ચોક્કસ એની અંદર રિપ્લાય થંબ આપીશ તમારો સાચો જવાબ હશે તો. અને જેથી કરી આપણી વચ્ચેનો સંવાદ હજી વધશે. ક્યાંક કોઈને કોઈ મુશ્કેલી હોય તો પણ જણાવજો, તો આગળ આપણે એનું સોલ્યુશન કરી શકીએ. અને જેના માટે આપણે સંપર્કમાં રહેવું જરૂરી છે. તમે દરરોજ નિયમિત પૂરેપૂરો વિડીયો જોતા હશો તો તમને ચોક્કસ એમાં સમજણ પડશે. આગળ વધી પ્રશ્ન નંબર 26. અહીં 89 અને આવી જ્યારે રકમો આપી હોય 79, 89, તો એની અંદર શું કરવાનું? 11 અને 15 આવો ગુણાકાર આપ્યો હોય તો આપણે શું કરીએ? તો એની અંદર બહુ સરળતાથી બીજી વાત કરું તમને. જ્યારે આવો 89 આપ્યો તો 89 શેનો બને છે? 80 અને 9 89. અને ગુણાકાર સાથે કોનો છે? તો 15. તો આને પણ ગુણ્યા 15. તો આપણે બેટા અહીં આવી રકમો ધોરણ 3, 4 ની અંદર એનું વિભાજન કરતા શીખ્યા. અહીં સરળતાથી આપણે જવાબ મેળવી શકીશું. કેવી રીતે? તો 12, 15 × 8 120 એટલે કે 1200. અને અહીં 15 નવા 135. તો અહીં કેટલો જવાબ આવ્યો? 5, 3, 3 અને 1 1335. આ બંનેનો 1335. તો હવે અહીં આ બંનેનો જોઈએ. અહીંયા ભાગાકાર આપેલો છે. અહીં ભાગાકાર આપેલો છે તે ભાગાકારની અંદર આપણે જોઈશું.
બે રકમો અલગ અલગ 11 એટલે કે 10 ગુણ્યા 5 15 અને 1 ગુણ્યા 15 બરાબર 150 અને અહીં 15 એટલે કે 165. ઓકે, 165. અહીં આપણે સોરી ભૂલ થઈ છે, અહીં ભાગાકારમાંથી સરવાળાની નિશાની છે, સરવાળો કરીશું આ બંનેનો. પાંચ વત્તા 165 0 1 0 1 5 અને 1 1500. ટોટલ જવાબ કેટલો આવ્યો? 1500. આ બંનેનો સરવાળાનો જવાબ કેટલો છે? 1500. અને એમાંથી બાદ કરવાના છે 500. એમાંથી બાદ 500 કરશો તો જવાબ કેટલો મળશે? 1000. જે કયા વિકલ્પમાં મળી રહ્યો છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, આવો જ્યારે દાખલો આવે સાદું રૂપ આપો તો જરા પણ ગભરાવાનું નહીં. જો ગુણાકાર તમને ફાવતો હોય તો તમે અલગથી ગુણાકાર કરી શકો છો, અને ના ફાવતો હોય તો ગુણાકારને સરળ બનાવવાની રીત એટલે કે 80 અને 89 અને 11 એટલે કે 10 ને 1 11 એ રીતે વિભાજન કરી ફરી પાછું એનું ભેગું પણ આપણે કરી શકીએ છીએ. અને ડાયરેક્ટ ગુણાકાર આવડતો હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી બંનેનો સરવાળો પણ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 27. અહીં સ્ટાર આપેલો છે, ભાગાકાર, ત્રિકોણ ઓછા અને એનું ચોરસ આ બંને કૌંસમાં આપેલું છે, અને એનો શું જવાબ આવે તો એ કે સ્ટાર બરાબર 18. તો આપણે અહીંયા મૂકીએ છીએ 18 ભાગ્યા ત્રિકોણમાં કોણ તો 2, તો આ રીતે કૌંસ, અને ચોરસમાં કોણ તો 4 બરાબર કેટલા? તો અહીં આપણે શરૂઆત કરીએ તો 18 ભાગ્યા 2 એટલે કે કેટલા દુ 18 તો 9, કૌંસ એનો પૂરો થઈ જાય કૌંસમાં. 9 ઓછા 4 બરાબર કેટલા? તો 9 ઓછા 4 બરાબર 5. આપણને જવાબ મળી જાય છે. વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, તો ફરીવાર આપણે મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ માહિતી સાથે, વધુ મહાવરા સાથે. ત્યાં સુધી રજા આપશો, પરંતુ એટલું ચોક્કસ યાદ રાખજો કે આગળના જે ભાગ હજી સુધી જે બાળકોએ જોયા નથી એ જોઈ લેજો, જેથી કરી તમને સરળતાથી ગણિત સમજવામાં મદદ થાય. એ સિવાય ભાષા અને માનસિક અભિયોગિતા કસોટી એટલે કે વિભાગ 1 એ પણ તમે સરળતાથી સમજી શકો. ઓકે, આવજો.